કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચમાં વીજ ધાંધિયા, રહીશોનો નગરસેવક સાથે વીજ કચેરીએ હલ્લાબોલ। ભરૂચમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી વચ્ચે વારંવાર વીજળી ગુલ થવાની ઘટનાઓને પગલે નાગરિકોની ધીરજ ખૂટી છે। ખાસ કરીને ભરૂચના છીપવાડ, નવી વસાહત અને મારુતિ નગર સહિતના વિવિધ વિસ્તારોમાં અવારનવાર પાવર કટ થતાં રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। રાત્રિના સમયે પણ વીજ પુરવઠો ખોરવાતા બાળકો અને વૃદ્ધોની હાલત કફોડી બની છે। સ્થાનિક રહીશોએ આ સમસ્યા અંગે નગરસેવક જિગ્નેશ બ્રહ્મભટ્ટનો સંપર્ક કરી પોતાની વ્યથા ઠાલવી હતી। પ્રજાની રજૂઆતને ધ્યાને લઈ નગરસેવક જિગ્નેશ બ્રહ્મભટ્ટ તુરંત જ રહીશોના ટોળા સાથે વીજ કચેરી ખાતે દોડી ગયા હતા। વીજ કચેરીમાં રહીશો અને નગરસેવકે રજૂઆત કરતા વારંવાર સર્જાતી ટેકનિકલ ખામીઓ અને મેન્ટેનન્સના નામે કલાકો સુધી વીજળી બંધ રાખવા સામે વિરોધ નોંધાવ્યો હતો। નગરસેવક અને રહીશોએ વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓ સાથે સીધી વાતચીત કરી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા દબાણ કર્યું હતું। આ રજૂઆત બાદ વીજ કંપનીના અધિકારીઓએ નરમ વલણ અપનાવ્યું હતું અને વિસ્તારોમાં લાઇટની સમસ્યા વહેલી તકે ઉકેલવા તેમજ વીજ પુરવઠો જળવાઈ રહે તે માટેની ખાતરી આપી હતી। અધિકારીઓના આશ્વાસન બાદ મામલો થાળે પડ્યો હતો। એને સુવિધા તો આપવી પડે કે નહીં? અરે મહિનો કે મહિનો આ કે ગોળી બામણું ખેતર જોવું છે। રાતે છોકરાઓ બજારા હાલો અરે 3:30 વાગે આવ્યા તમને મોકલ્યા ખરેખર મારે ઘેર આવ્યા ના ઉપરથી કોઈ સૂચના છે કે પેટ્રોલની બચત કરવાની ને લાઇટની બચત કરવાની એવી કોઈ સૂચના હોય તો કોણ આ લોકોને કહી દે કે ગરમીમાં રહેવા હે આજે તમે નહીં માનો કેટલા દિવસથી આટલી બધી સહન કરે છે ભરૂચ શહેરની 50% જનતા। ખોટી વાત તો પાછી આપો મારી। બીજું તમે કેબલના બહાને કેટલી વખત તમે બંધ કરાયો, આ ફીડર બંધ રહેશે, આ ફીડર બંધ રહેશે, કાલે શ્રવણ ચોકડી બંધ રહેશે, પછી ચકલા બંધ રહેશે, મોહમ્મદપુરા બંધ રહેશે, છીપવાડ બંધ રહેશે, ડુંગરી બંધ રહેશે, નિવાનંદ બંધ રહેશે, સિદ્ધનાથનગરનો વિસ્તાર બંધ રહેશે। તો સાહેબ આનો મતલબ શું યાર?